જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ના ના, તમે પેલા ગાવ ને, ઘરના પેલા ગાઈ સારું કહેવાય ને. અમે તો પાડોશી કહેવાય, અને અમને તો તમારા પાસે કુટુંબના બધાના નામે ન આવડતા હોય. તમે ગુડીના ફઈ લાગો છે ને? હા, ઓલા અમદાવાદ વાળા. આ તમારી બોલી ઉપરથી જ ખબર પડી જાય કે તમે અમદાવાદના છો. ઓલું ગાવ ને, ઊંચા ઊંચા બંગલા બંધાવો. અમને ન આવડે એટલું બધું, થોડું થોડું આવડે, એક બે કડી. તમારી જેવા અમને ન આવડે આખા આખા. રકાબી લાવો ને ચા, આમાં મને નહીં ફાવે. આ ઓલા તમારા જેઠાણી છે ને, આ તમે નહોતા કહેતા બહુ પહોંચેલા છે, ઈ જ છે ને? કોયલડી રે તારો સરવો સદ. એટલે પછી ભૂલાઈ ગયું. જો આ ઉંમર થઈ ગઈ તો હવે ભૂલાઈ જઈશ બધું. તે હા, છોકરાને લગ્ન હોય ને તો વાંધો ન આવે, પણ આ છોકરીઓને લગ્ન હોય ને તો બિચારી વહી જાય, એ ઘર ખાલી ખાલી થઈ જાય. હાવ આ ગુડી વહી જાય ને પછી હાવ તમારે તો ઠીક ઘર ખાલી ખાલી લાગશે, પણ અમને તો આ શેરી ખાલી ખાલી લાગશે, કારણ કે અમે રોજ સાંજે એની હારે બેહતા, અને એ અમારી આગળ રોજ બેહવા આવતી. અમે તો એને અલગ મલકની વાતો કરતા હોય. અમને આટલું વહમું લાગે છે તો એની મમ્મીને તો બિચારીને કેટલું વહમું લાગશે. અમે કોઈ દિવસ એનો ઊંચો અવાજ સાંભળ્યો નથી હો, આટલા વર્ષોથી અમે રહીએ, પણ ક્યારેય કાંઈ બોલી હોય અમે નથી સાંભળ્યું. બાકી તો જોયા શેરીમાં બધી છોકરીઓ આવડા જીભડા છે. ના ના, અમે તો જમાઈને જોયા છે. અહીંયા આવતા હોય ને ગુડીને મૂકવાન તેડવાન બધું, એટલે અમે રૂબરૂ જોયા. હા, અમારે ઉપર રૂમ ખાલી જ છે, મોકલી દેજો. તમારે અહીંયા સંકળાશ પડતી હોય ને તો ગમે એટલા મહેમાન હોય તોય અમારે વાંધો નહીં આવે. હાલો આવજો, હવે હું જાઉં, અને તમે તે બધાય આવજો પાછા ઘરે, અને કાલ મળશું લગ્નમાં. બધાને જય શ્રી કૃષ્ણ.